रहमल्लाहु मन क़रअल फ़ातिहा। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्हम्दुलिल्लाहि कमा हुवा अहलु। अस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अबिल क़ासिम मुहम्मद मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहुम व आलिहि तय्यबीन ताहिरीन अल मासूमीन। इन्नमा युरीदुल्लाह लियुज़हिबा अन्कुमुर रिज्स अहलल बैत वयुतहिरकुम तत्हीरा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहुम व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन मिनल आन इला यौमिद्दीन। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद। साथ મળીને इन्नी सिल्मुल लिमन सालमकुम व हर्बुल लिमन हारबकुम इला यौमिल क़ियामा। सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद पर। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अज्जिल फरज। ऐ मेरे मासूम असग़र रात आई घर चलो। एक દુખિયારી માં જનાબે ઉમ્મે રબાબ પોતાના 6 મહિનાના બચ્ચાને આ રીતના પુકારી રહી છે। ऐ मेरे मासूम असग़र रात आई घर चलो। चांद निकला आसमां पर रात आई घर चलो। लुट गई माँ करबला में हाय बेटा क्या करूं। जब मेरा असग़र नहीं है खाली झूला क्या करूं। अब न लग जाए नजर रात आई घर चलो। ऐ मेरे मासूम असग़र रात आई घर चलो। तीर खाकर मुस्कुराने वाले तेरे मानिसार गुलशने करबल में लूटी मेरी गोदी की बहार।
क्या करे अब तेरी मादर, रात आई घर चलो। ऐ मेरे मासूम असग़र, रात आई घर चलो। कब्र में नन्हे मुसाफिर कैसे नींद आ जाएगी। जब भी याद आएगी असगर, माँ तेरी मर जाएगी। जुल्म होगा ममता पर, रात आए घर चलो। ऐ मेरे मासूम से घर, रात आए घर चलो। सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद। वाजिल अज़ादारान इमाम मज़लूम करबला, मातमदारान शुहदाए करबला, शब आशूर કયામતની રાત છે. આજની રાત અને કાલનો દિવસ આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે, એહતિયાત કરવાની છે બધી ચીજમાં. કોઈ પણ રીતે આપણાથી મસ્તી, મજાક, મશ્કરી કે હસવાનું, આના ઉપર આપણે એકદમ કંટ્રોલ કરવાનું છે. સાથે સાથે આપણે એકબીજાને મુલાકાત કરે તો કોશિશ કરે કે એક જુમલો, જેવી રીતે આપણા ઘરમાં કોઈનું મરણ થઈ જાય છે તો આપણે શું કરે છે, એકબીજાને દિલાસો આપે છે. અને ઇમામ કોણ છે? આપણા રૂહાની બાપ છે, આપણા રૂહાની બાપ છે. એટલે એકબીજાને મળો. અગર અરબીમાં યાદ રહે, આઝમલ્લાહુ ઉજૂરના વ ઉજૂરકુમ બે મુસાબિના બિલ હુસૈન અલૈહિસ્સલામ. અગર યાદ રહે, અગર યાદ ના રહે, ખાલી એક વટલું કે તને ઇમામે હુસૈનની શહાદતનો પુરસો આપું છું, શહદાએ કરબલાની શહાદતનો પુરસો અને દિલાસો આપું છું. એક બોલ આપણે ખાલી એકબીજા. છઠ્ઠા ઇમામ બહુ તાકીદ કર્યા છે, છઠ્ઠા ઇમામ ખાસ કીધા છે કે એકબીજાને મળો તો ઇમામે હુસૈનની શહાદતનો પુરસો આપજો તમે. ત્રીજી ચીજ, તમને ખબર છે આજ આપણે બધા દુઃખી છીએ, ગમગીન છીએ આપણે, પણ સૌથી વધારે અગર કોઈ દુઃખી છે તો ગૈબતમાં ઇમામે ઝમાના છે, જે ખૂનના આંસુ રોઈ રહ્યા છે. ઝમાનાના ઇમામ આયતુલ્લાહ બહેજત ખાસ કીધા છે કે ઇમામે ઝમાના બહુ દુઃખી છે આશુરના દિવસે. એટલે આગા બહેજત કીધા છે કે તમે ખાસ આશુરના દિવસે ઇમામે ઝમાનાની સલામતીનો સદકો નીકાળજો. ભૂલાઈ ના જાય મારા અઝીઝો, જે બી તમને ઠીક લાગે, એક સદકો ખાસ ઇમામે ઝમાનાની સલામતીથી તમે નીકાળજો કે આજ મારા મૌલા બહુ દુઃખી છે, ખુદા એમને સલામતી આપે. આ તમામ ચીજો મારા અઝીઝો મદ્દે નજર રાખે. આપણે ગુફ્તગુને આગળ વધારે કે આજે આપણો જે આ ગુફ્તગુ છે, કોન્ક્લુઝો આપણી આખા અશરાની કોન્ક્લુઝો આપણે કરે અને કરબલાને સમજવાની કોશિશ કરે કે કરબલાનો નિચોડ, કરબલા શું છે, એને આપણે આજે છેલ્લી આપણી આ ગુફ્તગુમાં સમેટીએ ઇન્શાઅલ્લાહ. માશાઅલ્લાહ બહુ સારી તકરીર કરી શાનુર. અલ્લાહ આપણા બધાય બચ્ચાઓને ઝિક્ર ઇમામે મઝલૂમ કરવાની અને ઝિક્ર મોહમ્મદ અને આલે મોહમ્મદ કરવાની, ખુદાના પૈગામને સાંભળવાની અને બીજાને પોગાડવાની તૌફીક અતા ફરમાવે. અલ્લાહ ઇન્શાઅલ્લાહ ખૂબ તરક્કી આપ્યા દીનના અને મઝહબના અને ઇમામે હુસૈનના મિશન માટે આપણને અને આપણી ઔલાદને ઇન્શાઅલ્લાહ. અઝીઝાન મોહતરમ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આપણો સબ્જેક્ટ યાદ છે ને બચ્ચાઓ? સુજે આપણો શું છે? આપણો સુજે
આપણી જિંદગીમાં આશુરા આપણી જિંદગીમાં શું અસર રાખે છે, બરાબર છે? આ આપણો સુજેય છે, આપણો સબ્જેક્ટ છે. આ સિલસિલો કરબલાએ મોલ્લાથી શહાદતનો જે ચાલ્યો છે, અને આપણે જ્યારે તે આશુરાનો ફિકરાને સમજ્યા આખા આશરા દરમિયાન, ઇન્ની સિલ્મુલ્લેમન સાલમકુમ વહરબુલ્લેમન હારબકુમ ઇલા યૌમિલ કિયામા, કે આ સિલસિલો બંધ નથી થવાનો કયામત સુધી. આ શહાદતનો સિલસિલો, આશુરનો વાક્યો અને કરબલાનો બનાવ છે, કયામત સુધી જારી છે. જેમ આશુરનો વાક્યો કરબલાથી ચાલ્યો છે અને કયામત સુધી છે, એમ શહાદતનો સિલસિલો પણ આશુરથી ચાલ્યો છે, કયામત સુધી જારી રહેવાનો છે. આ શહાદત પણ બંધ નથી થવાની. અહીંયા આગળ એક ચીજ છે, 1400 વર્ષ થઈ ગયા છે કરબલાને લઈને આજ સુધી, અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. કમસ કમ તમે જો હર જમાનાની અંદર અઝાદારોને, શિયાને હુસૈન ઇબ્ને અલીને, શિયાને હૈદરે કર્રારને શહીદ કરવામાં આવ્યા છે. હર જમાનામાં કોઈ સેન્ચુરી કે કોઈ સાલ મને નથી લાગતું ખાલી ગયું હોય, પણ આ સિલસિલો જારી અને જારી જ છે. શહાદતનો સિલસિલો એટલા વર્ષોથી દુશ્મન આપણને શહીદ કરી રહ્યા છે, અઝાદારોને શહીદ કરી રહ્યા છે. કરબલામાં શહીદ કર્યા, કરબલા પછી શહીદ કર્યા, અટાણ સુધી શહીદ કરતા આવી રહ્યા છે. એક ચીજ તો દુશ્મને સમજી લેવી જોઈએ. એ શું છે કે એ દુશ્મનાને અહેલે બેત, એ યઝીદની ઔલાદો, એ હુસૈન ઇબ્ને અલીને શહીદ કરવા વાળાઓ, એ હુસૈનના અઝાદારોને શહીદ કરવા વાળો, લાખો શિયાઓને શહીદ કરી નાખો, લાખો અઝાદારોને શહીદ કરી નાખો. યાદ રાખજો, આ કોમ કોઈ દિવસ મીટવા વાળી કોમ નથી. આ કોમ મીટવા વાળી કોમ નથી. દલીલ એ છે, અગર અમે મીટવા વાળી કોમ હોત તો અમે કરબલામાં મીટાઈ ગયા હોત. અમે અગર ખતમ થવા વાળા હોત ને તો કરબલાની અંદર ખતમ થઈ ગયા હોત. અમે કરબલામાં ખતમ ન થયા. જ્યારે કે કરબલામાં તમે શું કહી રહ્યા હતા? એક જંગલની અંદર હુસૈનને શહીદ કર્યા હતા, હે ને? એક જંગલની અંદર, જ્યાં આગળ દુશ્મન શું વિચારતો હતો? દુશ્મન એમ વિચારીને હુસૈન ઇબ્ને અલીને એક જંગલની અંદર લઈ ગયા અને વિચાર્યા કે હુસૈનને આ કરબલાના જંગલની અંદર દફન કરી દેશું, હુસૈનને કરબલાના જંગલની અંદર ખતમ કરી દેશું. ભાઈ, તમે લાખ કોશિશ કર્યા હુસૈનને દફન કરવાની, હુસૈનની યાદને દફન કરવાની, હુસૈનના જિક્રને ખતમ કરવાની, હુસૈનને કરબલામાં દફન કરવાની, પણ તમે જોયા, તમે જંગલની અંદર હુસૈનને શહીદ કર્યા. હુસૈન જંગલથી એવી રીતે બહાર આવી ગયા, આજ હર એકના દિલની અંદર હુસૈન વસી રહ્યા છે. તમે તો જંગલમાં લઈ ગયા હતા, હુસૈન ક્યાં નીકળી ગયા? જંગલથી બહાર આવીને દુનિયાના એક એક ખૂણાની અંદર અને એક એક દિલની અંદર હુસૈન જે છે આ જિંદા છે. એક એક દિલમાં હુસૈન બાકી છે. ખતમ કરી શક્યા? ન કરી શક્યા. અરે હુસૈનને તો શું, તમે ગઈકાલે હુસૈનને કરબલામાં શહીદ કર્યા, અને આજે તમે અમુક મહિના પહેલા જે આજના યઝીદીઓએ હુસૈનની એક ઔલાદને શહીદ કરી, હે ને? હુસૈનના એક દીકરાને શહીદ કર્યા, અલી હુસૈનીને શહીદ કર્યા. તમે જોયા, એ દુશ્મનાને અહેલે બેત, તમે કાલે હુસૈનને વિચારીને શહીદ કર્યા કે હુસૈનને કરબલામાં દફન કરી દેશું. આજે હુસૈનના દીકરાને એમ વિચારીને શહીદ કર્યા કે એને મારીને બધું તખ્તો પલટી નાખશું. જેમ ગઈકાલે હુસૈન શહીદ થઈને એક એકના દિલમાં ઘર કરી ગયા, આજે હુસૈનનો દીકરો પણ શહીદ થઈને એક એકના દિલમાં ઘર કરી ગયો. એક એકના દિલમાં. આજ કોની નામ મિટાવી શક્યું? નહીં. જેટલું નામ મિટાવવાની કોશિશ કરી એટલું જ દુનિયામાં નામ ફેલાઈ ગયું. નહોતા ઓળખતા એ પણ ઓળખતા થઈ ગયા, હે ને? અટાણ સુધી કેટલાય લોકોને ખબર નહોતી, અને આજે એક એકના જબાન ઉપર નામ જારી છે. તમે જો કોમેન્ટ વાંચો, પ્રેમા, એક કોમેન્ટ મેં વાંચતો હતો ને સુન્ની આલિમની તકરીરમાં, અને સુન્ની આલિમ જ્યારે કહે છે કે આ જે બનાવ બન્યો છે ને
એના પછી યકીન માનજો કે કેટલાય લોકો મઝહબે શિયાને કબૂલ કરી લેશે. સુન્ની આલિમ કહી રહ્યા છે આ જે બનાવ બન્યો છે એના પછી. અને જ્યારે કોમેન્ટ વાંચતો હતો ને, મેં કેટલાયની કોમેન્ટ વાંચી કે મેં તો મઝહબે શિયા કબૂલ કરી લીધો છે. કેટલાય લોકોએ લખ્યું હતું કે હું તો હુસૈની બની ગયો છું. આવી ગયા કરબલાની તરફ. જોયું તમે? એને શહાદતને જેટલી મિટાવવામાં આવે છે ને, એટલી શહાદત પોતાનો રંગ દેખાડે છે. શહાદત કોઈ દિવસ છુપાવી નથી શકાતી. શહાદત કોઈ દિવસ ખતમ નથી કરી શકાતી. મારા અઝીઝો, હું તમને ઈશારો એ પણ કરી રહ્યો છું કે તમને બધાને જાણકારી હશે કે આવતા સુમૈનના શહીદની તશીએ જનાઝા છે. જનાઝો ઉપાડવાનો છે, જે 4 મહિનાથી આ રીતના પડેલો હતો જનાઝો. 19 મુહર્રમના એમના ફેમિલી સાથે જનાઝો ઉઠાવવામાં આવશે. અને પછી આખા કોમ મશદ ને બધી જગ્યાએ શહીદનો તશીએ જનાઝા છે. અને 25મી મુહર્રમની રાતે, ચોથા ઇમામની શહાદતની રાતે, શહીદને ઇમામે રેઝા અલૈહિસ્સલામના ઝવારમાં, ઇમામની બાજુમાં, ઇમામના હરમની અંદર જે છે એ દફન કરવામાં આવશે. એટલા માટે ભૂલાઈ ન જાય મજલિસ ઇમામે હુસૈન કરવા માટે, શહોદા માટે, શહીદની યાદ માટે, આપણે બધાએ એમની બુલંદીએ દરજાત માટે અને આપણને પણ એ શહાદતનો જજ્બો નસીબ થાય એ માટે સાથે મળીને બુલંદ સલવાત પડે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ વજિલ ફરજહુમ. અઝીઝાને મોહતરમ, તો આ શહાદત છુપાવી નથી શકાતા. અને આપણે તો શહાદતથી ભાગતાય નથી. આપણે શહાદતથી ભાગવાવાળા છીએ નહીં. આપણને બધાને ખબર છે મોત તો આવવાની જ છે ને. ઇન્સાન 7 જમીનની અંદર છુપાઈ જશે, વહાં પણ મોત એને પકડી લેવાની છે. ક્યાં ભાગશે મોત? આજથી 20 વર્ષ પહેલા જે રહેબરે શહીદની વાત કરું છું, એમની સાથે એમના જમાઈ શહીદ થયા, ખબર છે ને? 20 વર્ષ પહેલા એમના જમાઈ જે હમણાં શહીદ થયા એમની સાથે બેઠા હતા. અને 20 વર્ષ પહેલા એમના જમાઈ છે ને એકદમ બીમાર થઈ ગયા હતા. એકદમ બીમાર. કેટલા બીમાર થઈ ગયા હતા ખબર છે? એટલા બીમાર થઈ ગયા હતા કે જ્યારે રહેબર એમને અયાદત માટે ને ખબર પૂછવા જાય છે ને, ત્યારે એ રહેબરને એમ જુમલા કહે છે કે આગા, હવે હું જીવી નથી શકવાનું, હવે બચવાનું નથી હું, મને દેખાય છે કે હવે હું મહેમાન છું થોડાક લમ્હાનો. ક્યારે કીધા? 20 વર્ષ પહેલા. એ વખતે રહેબર આ જુમલો કીધા હતા કે વ્યાધિ ન કર. શું કીધા? વ્યાધિ ન કર, અલ્લાહ તને શિફા આપશે અને આપણે બેને સાથે શહીદ થવાનું છે. 20 વર્ષ પહેલા કીધા હતા. વિચાર કરો, 20 વર્ષ પહેલા જેને શહાદતની ખબર હોય એને શહાદતનો શોખ કેટલો હશે દિલમાં. એનો મતલબ તમને ખબર છે, લગભગ 30 કે 40 વર્ષથી શહાદતની દુઆ માંગી રહ્યા હતા. જો હુસૈની કેવા હોય છે અને કરબલા શું તાલીમ આપે છે. કરબલા આપણને શું શીખવાડે છે? શહાદતથી ફરાર નહીં. કરબલાએ મોલ્લાની અંદર ઇમામે હુસૈન શું કર્યા છે? આશુરની અંદર બતાવું તમને. આશુરની અંદર ઇમામ હુસૈનના સાથીઓ કેટલા હતા? 71. અને 71માં અલી અસગર પણ આવી ગયા, બરાબર છે ને? બધા સાથે આવી ગયા. એક તરફ ઉમરે સાદ છે, દુશ્મનોના લશ્કરનો લીડર કોણ છે બચ્ચાઓ? ઉમરે સાદ. એ દુશ્મનના લશ્કરનો લીડર હતો, બરાબર છે? ઉમરે સાદને પેલા યઝીદ તરફથી કુફામાં ઇબ્ને ઝિયાદને કાગળ આપવામાં આવે છે. કાગળ મોકલવામાં આવ્યો કે હુસૈન ઇબ્ને અલીને કત્લ કરવામાં આવે અને જે હુસૈનને કત્લ કરશે એને રઈની હુકુમત આપવામાં આવે. રઈ ખબર છે ક્યાં છે? હા, બરાબર છે. રઈ એટલે આજના જમાનાનું તેહરાન, બરાબર છે? એ જમાનામાં શું કીધું? જે હુસૈનનું સર કલમ કરશે, સર કાપશે મોલા હુસૈનનું, એને હુકુમત આપવામાં આવશે રઈની. ઇબ્ને ઝિયાદ કોને બોલાવે છે? ઉમરે સાદને. કુફાની અંદર યઝીદનો ગવર્નર કોણ છે? ઇબ્ને ઝિયાદ. ઈ બોલાવે છે ઉમરે સાદને. ઉમરે સાદને કીધું, એ ઉમરે સાદ, અગર તું હુસૈનનું સર કાપીશ, હુસૈનને કત્લ કરીશ, તને રઈની હુકુમત આપવામાં આવશે. ઉમરે સાદ કહે છે, તું જે બોલો છો એ મને લખાણ કરીને આપી દે. તું
લખાણ કર, પેલા મને લખીને આપ કે તું હુકુમત આપો છો. ઓલો કહે છે પેલા કામ કરીને તો દે, પછી હું તને આપું. મતલબ સમજ્યા તમે? એક મુનાફિકને બીજા મુનાફિક ઉપર ભરોસો નથી, હે ને? કારણ કે ખબર છે બે મુનાફિક છે, અને મુનાફિક મુનાફિકને તો ઓળખે ને સારી રીતે, ખબર છે. તો કીધું લખીને આપ. ઓલો કે લખીને ક્યાંથી આપું, પેલા કામ કરીને આપ. તું કામ કર, હું યઝીદ પાસે લેખિત મંગાવી લઈશ લખાણ કરીને. અને આ ભાઈ દુનિયાની લાલચમાં આવી ગયા, બરાબર છે. હવે આશુરના દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને ઉમરે સાદનો આમનો સામનો થાય છે. આશુરના દિવસે નહીં, શાયદ આશુરથી પહેલા. આ દિવસોમાં ઉમરે સાદ અને ઇમામે હુસૈન સામે ભેગા થઈ ગયા. જો ઇમામે હુસૈન કેવા મહેરબાન છે, કેવા ઇમામે હુસૈન છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઈ વખતે પણ ઉમરે સાદને કહેશે, એ ઉમરે સાદ, હજી વખત છે, આ બાજુ આવી જા. હુસૈન શું મળશે મને? તો કહેશે, એ ઉમરે સાદ, તને ગારંટી આપું છું, તને લખીને આપું છું, અગર તું આ તરફ આવી જાય, હુસૈન તને જન્નતમાં દાખિલ કરશે, હુસૈન તને જન્નત આપશે. જવાબ શું છે? ઉમરે સાદ શું કહેશે? હુસૈન, મને રઈની હુકુમત આપવા માટે મોકલ્યા છે કે અગર તમને કત્લ કરું, રઈની હુકુમત મળશે. હુસૈન, રઈની હુકુમત કેશમાં છે, જન્નત ઉધારમાં છે. સમજો છો ને બચ્ચાઓ? કરબલા સમજાવું છું. સમજાય છે મારા બોલ? ન સમજાય તો કેજો, બહુ વ્યવસ્થિત આસ્તે આસ્તે બોલું છું. શું કીધું ઉમરે સાદ? રઈની ઉધાર એટલે શું ખબર છે? ઉધાર એટલે ક્યાં? અને ક્રેડિટ. અને કેશ એટલે સમજો છો ને? રોકડા. કીધું કે રઈની હુકુમત શું છે? કેશમાં છે, કેશ. અને જન્નત શું છે? ક્રેડિટમાં. જન્નત કોણે જોઈ છે? મરે પછીની વાત છે ને, હે ને? મરે વા આગળ કોણે જોઈ છે? કોણ આપણને, ભલે અલ્લાહે ઘણા લોકો થકી બતાવ્યું છે, બધાના ઈમાન તો સરખા નથી ને કે જન્નતની વાતો સાંભળીને માની જાય. અહીંયા તો સામે દેખાઈ રહ્યા છે. જેની નજરની સામે ડોલર ને યુરો હોય તો એની વધારે દેખાય ને. જન્નતમાં જાય ત્યારે જોવાઈ જશે. તો આ લોકોને સામેનું દેખાઈ રહ્યું છે. શું કહે છે? કે જન્નત ક્રેદીમાં છે, અને ઓલું શું છે? રઈની હુકુમત કેશમાં છે, બરાબર છે. હવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને આ જુમલાનો જવાબ આપવાનો હતો. ઉમરે સાદને જવાબ આપવાનો હતો. ઉમરે સાદ એટલું બોલીને કીધું, હુસૈન, પોસિબલ નથી હું તમારા પાસે આવું, મને કેશ ખપે છે, મને ક્રેડિટની વાત નથી ખપતી, હું જાઉં છું. ઉમરે સાદ હાઈલો ગયો. હવે ઉમરે સાદ તો હાઈલો ગયો, પણ હુસૈનની સાથે બીજા 71 ઊભા છે હજી, બરાબર છે ને? હુસૈન ઇબ્ને અલી કોઈ સાથે નાનો સોદો નથી કરતા. હુસૈન કોઈનો ઉધાર રાખતા નથી. સાંભળો, હુસૈન શબે આશુરના બધાઈને ભેગા કર્યા. જો કરબલા સમજજો મારા અઝીઝો, હુસૈન સુસાન કે જેટલા પણ હતા સમજદાર, બધાઈને હુસૈન શબે આશુર ભેગા કરે છે. ભેગા કરી દીધા અને કીધું, સાંભળો મારા સહાબીઓ, એ મારા અસહાબો, મને ધ્યાનથી સાંભળો. પહેલી વાત, હું અટાણે તમારા બધાય ઉપરથી બૈઅતને ઉપાડું છું. બૈઅત ઉપાડો એટલે સમજો બચ્ચા, કે તમે મારી બૈઅતમાં છો. મતલબ કે હું જે કહું તમારે માનવાનું છે ને, બરાબર? હું તમને કહું છું, બૈઅતમાંથી તમે ઉપાડી લીધા, જાઓ બધાય મને મૂકીને હાઈલા જાઓ. શું કીધા એમાં? બધાય મને મૂકીને હાઈલા જાઓ. જો તમે એમ વિચારતા હો કે આપણે આ જંગ જાહેરી રીતે જીતવાના છીએ, જાહેરી રીતે, હા, ઓલી વાત નથી કરતા આપણે જેમાં પછી મકસદ ઉપર ઇમામ મકસદમાં ખાઈટા છે, એ નહીં. જાહેરી રીતે અગર તમે એમ વિચારતા હો કે આપણે જીતવાના છે, તો નથી થવાનું. તમે એમ વિચારતા હો કે અહીંયાથી તમે જીતીને ગાઝી બનીને પહેલવાન બનીને બધે પોગી જશો, નથી થવાનું. અગર તમે એમ વિચારતા હો કે આ જંગની અંદરથી માલે ગનીમત તમને બહુ પૈસા મળી જશે, એ પણ નથી થવાનું. અને હા, એક વાત એ પણ સાંભળી લો
કે અગર તમને જન્નત ખપતી હોય, જો હુસૈન જુમલો સાંભળો, અગર તમને જન્નત ખપતી હોય તો જન્નત પણ હુસૈન લખીને આપી દેશે. જાઓ, જન્નત છે તમારા માટે, હાઈલા જાઓ. હવે તો હાઈલું જવાય ને. હવે શું, જન્નત તો મળી ગઈ. હુસૈન ગારંટી આપે છે. હુસૈન કહે છે એમ પણ વિચારતા હો કે જો તમે મને બચાવી લેશો અને હું જીવતો રહી જઈશ, એ પણ નથી થવાનું, પોસિબલ નથી. આ કઈ ચીજ નથી મળવાની તમને, કઈ ચીજ નથી મળવાની. અને છેવટે જન્નતની વાત છે તો હુસૈન લખીને આપે છે, એક એકને લખીને આપું છું, ગારંટી હુસૈન તમને જન્નત આપશે. આ લોકો મને મારવા આવ્યા છે. હુસૈન શું કીધા? આ લોકો મને મારવા આવ્યા છે, એને તમારાથી કઈ લેવા દેવા નથી. બધાય હાઈલા જાઓ, જન્નત લઈને હાઈલા જાઓ, લખાણ હુસૈનનું લઈને હાઈલા જાઓ. હવે હુસૈન વાટ જોઈ રહ્યા છે. જોઈ છે વાટ? કોઈ ડગતું નથી, બધાય ઊભા છે. હુસૈન કીધા એમ વાત છે, તમને શરમ આવે છે? હું અંધારું કરી દઉં છું, ચરાગને બુજાવી દઉં. એ જમાનામાં આવું તો બત્તી નહોતી ને, પણ ઓલું જે રોશની કરતા ને, આગ જલાવતા ને, મશાલ કે બત્તી, હુસૈને બધી ઠારી નાખી. હવે પૂરા કરબલાની અંદર હુસૈનના ખૈમાની આજુબાજુમાં શું છે? કોઈ એકબીજાને જોઈ નથી રહ્યું. જો 2-5 જણા હાઈલા ગયા હોત ને આરામથી, કોઈ પ્રોબ્લેમ નહોતો. કોઈ આમ આસ્તે 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 ખસી જાય, ખબર ના પડે. એક સાથે કેટલા બધા ઊભા છે, શું ખબર પડે? કાંઈ વાંધો નથી. હુસૈન અંધારું કરી દીધા. હાઈલા જાઓ, વ્યાધિ ના કરો, જન્નત બી મળી ગઈ છે. હવે કાંઈ વ્યાધિ નથી કરવાની. હુસૈન ઊભા છે અંધારું કરીને. થોડીક વારથી પછી હુસૈને ચરાગ રોશન કર્યા, પાછી બત્તી શમા જલાવી. જ્યારે બધી શમા જાલીને હુસૈન અજીબ મંઝર જોઈ રહ્યા છે. અલ્લાહુ અકબર. હુસૈન અજીબ મંઝર જોઈ રહ્યા છે. જેટલા લોકો ચરાગ જલેલું હતું, બત્તી બોયેલી હતી, જ્યારે ઊભા થાય એટલા જ લોકો હજી પાછા ઊભા છે, એક ડગેલો નથી. અને પણ અલગ રીતે ઊભા છે. શું ઊભા છે? બધાયના હાથમાં તલવાર છે, તલવાર પોતાના ગળામાં છે. બધાયના હાથમાં તલવાર, તલવાર પોતાના ગળામાં. મૌલા હુસૈન, તમે અમને જવાનું કહો છો? હુસૈન, અમે જાવા નથી આવ્યા, શહાદત પામવા માટે આવ્યા છીએ. હુસૈન ઇબ્ને અલી, તમને છોડવા નથી આવ્યા. મૌલા, આ તલવાર અમારા હાથમાં છે, આ અમારા ગળામાં છે. મૌલા, એક ઓર્ડર તો આપો, અમારા હાથે અમારું ગળું કાપી નાખે, અમારા હાથે અમારું ગળું કાપી નાખે. હુસૈન કે જન્નત મળી ગઈ છે. તો અજબ જવાબ છે કરબલા વાળાઓના. કહે છે જન્નતના જવાનોના સરદાર સામે ઊભા છે, જન્નત લઈને શું કરે? જન્નતના સરદાર અહીંયા પડ્યા છે અને હું જન્નત તરફ ભાગે અમે. અલ્લાહુ અકબર. શું જીગર છે, શું જીગર છે. હવે હુસૈન શું કરે છે? ઉમરે સાદ શું કીધો તો? ઉમરે સાદ શું કીધો તો? જન્નત ક્રેદી છે અને હુકુમત કેશમાં છે, બરાબર છે ને? હુસૈન હવે જવાબ આપી રહ્યા છે. બધાને જોઈ લીધા, ચેક કરી લીધા, એક્ઝામે કરી લીધા. હુસૈન કહે છે હવે બધાય ખૈમામાંથી બહાર આવો, આસમાન તરફ આવો. બધાયને ખુલ્લા આસમાનમાં ભેગા કર્યા. કહે છે બધાય લોકો હવે આસમાન તરફ નજર કરો. બધાય સહાબીઓ બધાય નજર કર્યા. હુસૈન બધાયના આંખોમાં એક હાથ ફેરવે છે. દુનિયાના પડદા હટી ગયા. હવે બધાયને જન્નત દેખાઈ રહી છે, બધાયને જન્નત દેખાઈ રહી છે. હુસૈન કહે છે હબીબ, જન્નતમાં તમારું મકાન છે. ઝુહૈર, આ જન્નતમાં તમારું ઘર છે. વહાબ, આ જન્નતમાં તમારો મર્તબો છે. હિલાલ, આ જન્નતમાં તમારો મર્તબો છે. એક એકને જન્નતની અંદર, આ દુનિયાની અંદર જન્નત દેખાડી દીધી. અને ઉમરે સાદને જવાબ આપ્યો, તું કહેતો તો જન્નત ઉધાર છે, જન્નત ક્રેદી છે. હુસૈન, કાલે પણ ઉધાર રાખ્યા નહોતા, હુસૈન આસે પણ ઉધાર નથી રાખવાના. હુસૈન કાલે પણ ક્રેદી નહોતા રાખ્યા અને આજે પણ ક્રેદી નહીં રાખે. હુસૈન દુનિયાની અંદર બધાને જન્નત માટીને જશે,
દુનિયાની અંદર જન્નત દેખાડીને જશે. અને એ ઉંમરે સાદ, તું કહેતો હતો ને રઈની હુકુમત કેશમાં છે, તો સાંભળી લે, રઈની હુકુમત તને આજે પણ કેશમાં નથી મળવાની, કાલે પણ કેશમાં નથી મળવાની. તને રઈની હુકુમત તો શું, વાના ઘઉંનો એક દાણો પણ નસીબ નથી થવાનો, એક દાણો પણ નહીં મળે. જે કેશ કેશ કરતો હતો ને રઈની હુકુમત, એને જિંદગીભર તડપી તડપીને મરી ગયો, રઈનું મોઢું જોવું નસીબ ન થયું. અને જે હુસૈનના સાથી હતા એને દુનિયાની અંદર જન્નતમાં પોતાનો મકામ જોઈ લીધો. આ છે હુસૈન. હુસૈન કોઈનો ઉધાર નથી રાખતા. અઝાદારો, તમે 10 દિવસ સુધી જે ભોગ આપ્યા છો, જે કંઈ કર્યા છો, ચાહે સબીલ ઉપાડ્યા, ચાહે ફરશે અઝા ઉપર આવ્યા, ચાહે મિક્રો સરખો કર્યા, ચાહે ખાવાનું બનાવ્યા, ખાવાનું વાંટ્યા, ન્યાસ તકસીમ કર્યા, અઝાદારોને આવકાર આપ્યો, મેં ટંકોરી વગાડ્યા, કાંઈ પણ તમે અઝાદારોને બોલાવ્યા, કંઈ પણ કર્યા છો, એક એક અઝાદાર યાદ રાખે આ અઝાદારીમાં તમે શિરકત કર્યા, કુરબાની આપ્યા, ભોગ આપ્યા, ટાઈમ કાઢીને આવ્યા. યાદ રાખજો, હુસૈન કોઈનું ઉધાર માથે નથી રાખવાનો. જિંદાબાદ. હુસૈન કોઈનું ઉધાર નથી રાખવાનો. અને હુસૈન ઇબ્ને અલીની સખાવતનું શું કહેવું, એમ ના વિચારજો કે હુસૈન કયામતમાં આપશે તમને. અરે હુસૈન દુનિયામાં પણ અતા કરશે, આખિરતમાં પણ અતા કરશે. હુસૈન કોઈનું નથી રાખતા. મારા અઝીઝો, હુસૈન ઇબ્ને અલીને સમજે, કરબલા વાળાઓને સમજે, કરબલા વાળો જજ્બો ઇનાયત કરે. કરબલા વાળા આપણને શું આપીને ગયા છે, પૈગામ ઇમામે હુસૈનને પણ સમજે મારા અઝીઝો. અને ઘણી ફેરે આપણને બહુ સદમો એ પણ થાય કે દુનિયાની અંદર એવા પણ અઝાદાર છે કે જે આખી રાત ઇમામે હુસૈનની અઝાદારી કરતા હોય છે, નમાઝે ફજર કઝા કરતા હોય છે. અઝાદારી આપણને ખુદાના અહેકામથી છેટે ન કરી શકે. હુસૈન ઇબ્ને અલીને એ અઝાદારી પસંદ નથી કે જે ખુદાથી તમને દૂર કરતી હોય, જે તમારી વાજિબાતને અદા કરવામાં આડી આવતી હોય. મારા અઝીઝો, એવા અઝાદાર ન બનજો કે હુસૈનને તો માનો છો, અલ્લાહના હુકમને પામાલ કરી રહ્યા છો. જાગો, માશાઅલ્લાહ, આખી રાત જાગશું આપણે. અને આખી રાત જાગશું તો ફક્ત જાગશું નહીં, નમાઝે શબ પણ અદા કરશું ઇન્શાઅલ્લાહ. નમાઝે શબ પડશું, કારણ કે શબે આશુર હુસૈન ઇબ્ને અલી શું કર્યા હતા, આખી રાત ઇબાદત કર્યા હતા. આખી રાત હુસૈનના ખૈમામાંથી સુબ્બુહુન કુદ્દૂસની આવાજ આવતી હતી, અલ્લાહુ અકબરની આવાજ આવતી હતી, તસ્બીહની આવાજ આવતી હતી. અને આજની રાત ખુદાને યાદ કરવાની પણ રાત છે, ખુદાની તસ્બીહની પણ રાત છે. મારા અઝીઝો, અગર કોઈ ઇન્સાન એવી રીતના કરે છે કે રાતના જાગે, એવા ઇન્સાન તમને ખબર 3 વાગ્યા સુધી જાગે અને 3 વાગે સુઈને નમાઝે ફજર કઝા કરે, એ વિચાર કરે કે શું હુસૈન ઇબ્ને અલીને આવી આઝાદારી ખપે છે? આવી આઝાદારી નથી ખપતી. એક શેર તમને સંભળાવું. એક શાયરનો બહુ સારો શેર છે. શાયર કહે છે કે છોડ કર સજદો કો તોહીને મુહર્રમ ન કરો. સાંભળજો બીજી લાઈન, છોડ કર સજદો કો તોહીને મુહર્રમ ન કરો, બે નમાઝી હો તો શબ્બીર કા માતમ ન કરો. या हुसैन, या हुसैन, अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहुम. તો હુસૈન ઇબ્ને અલી માટે જે પણ કંઈ કરશું, હુસૈન ઇબ્ને અલી. અને મારે પણ તમને કહેવું જોઈએ સાથે કે તમે લોકોએ જે મારા માટે કર્યું છે, એક ઝાકીરે ઇમામ સમજીને, એક ઝાકીરે હુસૈન ઇબ્ને અલી સમજીને તમે મને જે માન, એહતરામ, સન્માન આપ્યા, હું તો ખુદ એને લાયક બી નથી સમજતો, ખુદને કોઈ કાબિલ નથી સમજતો. અને હકીકત છે, હકીકત ઈ જ છે મારા અઝીઝો, અગર મારી પાસે થોડું ઘણું પણ કંઈ ઇજ્જત અને આબરૂ છે તો જિક્રે ઇમામે હુસૈનના સદકામાં છે. પણ તમારો શુક્રગુજાર છું તમારા બધાની મોહબ્બતોનો.
અને ઇન્શાઅલ્લાહ દુઆ છે કે અલ્લાહ તાલા અને બીબી ફાતિમા ઝહરા તમને બધાને આનો બહેતરીન અજર અતા ફરમાવે ઇન્શાઅલ્લાહ. અઝીઝાને મોહતરમ, આજ શબે આશુર છે ને. શબે આશુર જનાબે અલી અસગરને આપણે યાદ કરીએ છીએ. જનાબે અલી અસગરને એક બે શબ્દ છે અરબીના અંદર, પેલા એ બચ્ચાઓને સમજાવી દઉં. જો અલી અસગર કોણ છે? એક છે તકલ્લુમ, એક છે તબસ્સુમ. તકલ્લુમ એટલે શું બચ્ચાઓ? મોટાને ખબર છે તકલ્લુમ એટલે? કલામ એટલે ખબર છે કોઈને? કલામ એટલે બોલવું. તકલ્લુમ એટલે બોલવું, બરાબર છે. તબસ્સુમ એટલે શું? તબસ્સુમ એટલે કે હસવું. અગર કોઈ ઇન્સાન હસે ને, આ શું કહેવાય? તબસ્સુમ. યાદ રહી ગયું? તકલ્લુમ એટલે બોલવું, તબસ્સુમ એટલે હસવું. હવે આ બે શબ્દ હું બોલીશ અરબીમાં, બરાબર છે? તમે તરજુમો શીખી લીધા છો ને? તકલ્લુમ એટલે બોલવું, તબસ્સુમ એટલે બોલ હસવું, બરાબર છે? હસવું, બરાબર. હવે સાંભળો, કરબલાની અંદર આપણને આ છે મોતનો સ્વાદ મેં કીધો તો હઝરતે કાસિમ શું કીધા હતા? 13 વર્ષની ઉંમરમાં કૈફલ મૌતો ઇન્દક. ઇમામ હુસૈન કીધા બેટા તારી નજદીક મોત કેવી છે? તો હઝરતે કાસિમ બોલ્યા ને, શું કીધું? અલ મૌતો ઇન્દી અહલા મિનલ અસલ. ચચા, મારી નજદીક મોત મધથી વધારે મીઠી છે, બરાબર છે. હઝરત કાસિમ શું કર્યા? તકલ્લુમ. શું કર્યા? તકલ્લુમ કર્યા. હવે સાંભળો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે, ઇમામે અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામ છે. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद वअज्जिल फरजुम. મૌલા અલીની એક હદીસ છે જેમાં મૌલા અલી કીધા છે કે મોત મને એટલી વહાલી છે. મૌલા અલી કહે છે મોત મને એટલી મીઠી લાગે છે, એટલી વહાલી લાગે છે, જેટલી એક બચ્ચાને એની માનું દૂધ વાલું લાગતું હોય છે. મૌલા અલીનું હદીસ, બરાબર. જેટલું બચ્ચું એની માના દૂધને વહાલ કરે છે અને નજીક થાય છે ને, મને મોત એટલી જ મીઠી અને વહાલી અને પસંદ છે. હવે સાંભળો, ઇમામ અલી તો કરબલાના બનાવના વર્ષો પહેલા આ કહીને ગયા, મને મોત મીઠી એવી લાગે છે કે જેટલી બચ્ચાને એની માનું દૂધ લાગે છે. પણ આ હદીસને સમજાવે કોણ? આ હદીસને સમજાવે કોણ? હવે કરબલાની અંદર આ હદીસને સમજાવવાની જવાબદારી બે લોકોએ લીધી. એક હઝરતે કાસિમે, એક હઝરતે અલી અસગરે, બરાબર છે. હઝરતે અલી અસગર, હવે હઝરત અલી અસગર બોલી નથી શકતા, પણ એના શબ્દોમાં આવાજ આપી રહ્યા છે, ભૈયા કાસિમ, દાદા આ જુમલો કહીને ગયા હતા કે મોત મને એટલી વહાલી છે, એટલી નજીક છે, જેટલી બચ્ચાને એની માનું દૂધ મીઠું ને વહાલું લાગે છે. એ ભૈયા કાસિમ, કરબલાની અંદર તમારે અને મારે આ હદીસને સમજાવવાની છે. કઈ રીતે સમજાવવાની છે? એ ભૈયા કાસિમ, તમે બોલી શકો છો, તકલ્લુમ કરી શકો છો, હું બોલી નથી શકતો, હું નાનો છું, મને બોલતા નથી આવડતું. ભૈયા કાસિમ, જ્યારે તમારાથી પૂછવામાં આવે મોત કેવી છે, તો તમે તકલ્લુમ કરીને મોતનો સ્વાદ બતાડજો, અને હું જ્યારે તીર વાગે તો તબસ્સુમ કરીને હસીને મોતનો સ્વાદ બતાડી દઈશ. તમે તકલ્લુમથી બતાવજો મોત કેટલી મીઠી છે, અને હું તબસ્સુમથી બતાવીશ મોત કેટલી મીઠી છે. આ જનાબે અલી અસગર. એક બચ્ચું હોય ને, તમે ચેક કર્યા હશો, એક નાના બચ્ચાને એને જ્યારે ઘરે જઈને તમે કોઈ કડવી ચીજ આપશો ને એના મોઢામાં, તો પરબારો રોશે, હે ને, રોશે, મોઢું બગાડશે. બચ્ચું એવું કરે ને, દવા પીવડાવો કે કંઈ બી, એક 6-8 મહિનાનું બચ્ચું હોય ને, એસે કરી લેજો, કડવી ચીજ આપજો, લીંબુ આપજો, મોઢું બગાડશે, હે ને, પરબારું દેખાડશે કે ના મને આ ચીજ પસંદ નથી. અને મધ ચટાડજો તો હવે તમે ઘરે જઈને,
મધ ચટાડશો તો શું કરશે? ખુશ થઈ જશે, જીભ ફેરવવા લાગશે અને હસશે, રાજી થશે. ઈ દેખાડશે કે હું આનાથી રાજી છું. અઝીઝાને મોહતરમ, હવે તો સમજી જાઓ, અલી અસગર તીર વાગ્યા પછી રોયા નથી, હસ્યા છે. અલી અસગર તીર વાગ્યા પછી આ હસીને બતાવી રહ્યા છે કે મોત અગર કડવી હોત તો હું રોવા લાગ્યો હોત. મોત તીર લાગ્યા પછી હસીને બતાવું કે મધ કરતા વધારે મને મીઠી લાગી રહી છે. હું હસીને બતાવું છું કે હું મોતથી રાજી છું, શહાદતથી રાજી છું. આ છે મારા જીતો કરબલા, આ છે કરબલાના અલી અસગર. આજ શબે શહાદત છે, અલી અસગર શબે આશુર છે. અઝાદારો, તમારા ઘરોમાં નાના નાના બચ્ચાઓ છે. હર માને એનું બચ્ચું વહાલું હોય છે, હર બાપને એનું બચ્ચું વહાલું હોય છે. હું બધાને એક વિનંતી કરું છું, એક રિક્વેસ્ટ કરું છું, મારા માવિત્રો, આજ શબે આશુર છે ને, આજ રાતથી લઈને કાલ રાત સુધી તમારા બચ્ચાઓને પ્યાર ન કરતા, પ્યાર ના કરજો બચ્ચાઓ. તમે મા બાપ છો, અગર તમને બહુ પ્યાર આવી જાય ને તો એક વખત છાતી ઉપર હાથ મારીને કહેજો, હાય રબાબ તારી ગોદ ઉજળી ગઈ કરબલામાં. રબાબની કોક ઉજળી ગઈ કરબલામાં. અરે બે તો બચ્ચા હતા રબાબ પાસે, એકને કરબલામાં દફન કરી દીધા, એકને જિંદાને શામમાં દફન કરી દીધા. કયામતની રાત છે. ફાતેમા ઝહરાનું ઘર ઉજળી ગયું આ રાતમાં. એક મા બાપ માટે ઔલાદનો સદમો કેવો હોય છે તમને બતાવું. કોમની અંદર હું બહુ આસ્તે આસ્તે પડું છું, તમે પણ રોવામાં જરાય કંજૂસી ના કરજો, દિલ ખોલીને આંખથી આંસુ વહાવજો. રબાબને એની ઉજળેલી કોખનો આજ પુરસો આપવાનો છે. કોમની અંદર એક તાલિબ ઇલ્મ હતા, એનું એક બચ્ચું નાનું એવું બીમાર થઈ ગયું. હોસ્પિટલમાં પોતે એડમિટ કરીને આવ્યા. સવાર સાંજ બાપ દીકરાની ખબર પૂછવા જાતો, જઈને ખબર પૂછે ડૉક્ટરને, મારા દીકરાને કેમ છે, મારા બચ્ચાને કેમ છે, મારા બાળકને કેમ છે. 5-6 દિવસ સુધી ખબર પૂછવા ગયો. એક વખત એક અજબ બનાવ બની ગયો. ઓચિંતા જ્યારે બાપ હોસ્પિટલમાં જઈને ઊભો રહી ગયો ને, અને ડૉક્ટર સામે આવે છે, બાપ પૂછે છે કે મારા દીકરાને કેમ છે. ડૉક્ટર એકદમથી કહે છે, તારો દીકરો દુનિયાથી ચાલ્યો ગયો, તારો દીકરો ઇન્તકાલ કરી ગયો, ગુજરી ગયો. કોઈ દિવસ કોઈ બાપને એવી રીતના દીકરાની ખબર ના આપવી. કોઈ માને કે બાપને દીકરાના મરણની ખબર એવી રીતના ના આપજો. કયામતની વાત છે. તમને ખબર છે શું કહે છે તાલિબે ઇલ્મ? એ કહે છે કે હું એક જ વિચાર કરીને રોતો હતો કે આ બચ્ચાની માને કઈ રીતે ખબર આપું. મેં તો સાંભળી લીધી, હું ઘરે જઈને એની માને કેવી રીતે કહું કે તારું બચ્ચું હવે દુનિયામાં નથી. એ વિચાર કરતા કરતા પોતે એના ઘર સુધી પોગવા જાય છે ને, તમને ખબર છે તાલિબે ઇલ્મ કહે છે કે 6 વખત એવું બન્યું કે હું મારી ગલી ભૂલી ગયો કે હું ક્યાં આગળ રહું છું, મારું ઘર ક્યાં છે. જે દીકરાની મરણના સમાચાર સાંભળીને આવ્યો, એ 6 વખત સુધી પોતાનું ઘર પણ ભૂલી ગયો, એ ગલી પણ ભૂલી ગયો, મારું ઘર ક્યાં છે. અલ્લાહ જાણે હુસૈન કઈ રીતે ખૈમામાં ગયા હશે. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ. અઝાદારો, લો હુસૈન તમામ શહીદ થઈ ગયા.
એક મરતબા મેદાનમાં આવીને આવાજ આપી, હલ મિન નાસિરીન યનસુરના, હલ મિન મુગીસિન યુગીસુના, છે કોઈ જે મારી મદદ માટે આવે, છે કોઈ જે મારી ફરિયાદને સાંભળે. અલ્લાહ તમારી ઔલાદને સલામતી આપે. એ મારી માઓ બહેનો, અલ્લાહ તમારી કોખને આબાદ રાખે. આજ રબાબના અલી અસગરને દિલ ખોલીને પુરસો આપજો. અઝાદારો હુસૈન આવાજ આપ્યા. એક મરતબા ખૈમામાંથી રોવાની આવાજ બુલંદ થઈ ગઈ. અઝાદારો જ્યારે ખૈમાથી રોવાની આવાજ ઉઠે છે, હુસૈન ખૈમામાં આવે છે, આવાજ આપી છે, ઝૈનબ હજી હુસૈન જિંદા છે. મારી જિંદગીમાં રોવાનું શું કારણ છે? ઝૈનબ આવાજ આપી, ભૈયા અલ્લાહ જાણે તારી આવાજમાં કેટલું દર્દ હતું. હે ભૈયા, તારી હલમીની આવાજથી અલી અસગર પોતાને ઝૂલામાંથી પછાડી દીધા. શાયદ અલી અસગર જબાને બેઝબાની આવાજ આપી રહ્યા છે, લબ્બૈક યા હુસૈન બાબા, ઓ બાબા. બાબા અલી અકબર નથી તો શું થઈ ગયું? ચચા અબ્બાસ નથી તો શું થઈ ગયું? બાબા હજી અલી અસગર જીવતો છે. બાબા હું મદદ માટે તૈયાર છું. અઝાદારો એક મરતબા હુસૈન રબાબને બોલાવે છે, એ રબાબ લાવ તારા અલી અસગરને પાણી પીવરાવીને આવું. અઝાદારો જ્યારે જનાબે સકીના જુમલો સાંભળ્યા ને, મારા ભાઈને પાણી પીવરાવવામાં લઈ જાય છે, સૌથી વધારે સકીના રાજી થઈ ગયા. સાંભળશો શું કામ? અઝાદારો જનાબે સકીના ફરમાવે છે, મારો ભાઈ પાણીથી કેવી રીતે તડપતો હતો. એક મિસાલ, એક એક્ઝામ્પલ આપે છે. એક મછલીને તમે જોયા હશો, જ્યારે પાણીથી બહાર નીકાળવામાં આવે છે, પહેલી મંઝિલમાં ઈ મછલી જમીનથી ઉપર ઉપડે છે, પાછી જમીન પર પછડે છે. ઈ પહેલી મંઝિલ છે. અઝાદારો બીજી મંઝિલમાં મછલી જ્યારે થાકી જાય છે તો જમણી અને ડાબી તરફ કરવટો બદલે છે, જમણી ડાબી તરફ પડખા ફેરવે છે. હાય, જ્યારે ઈ પણ મંઝિલ ખતમ થઈ ગઈ, મછલીની તડપવાની ત્રીજી હાલત શું હોય છે? હવે મછલીમાં જ્યારે તાકાત નથી હોતી તો મછલી છેલ્લી મંઝિલમાં ક્યારેક મોઢાને ખોલે છે, ક્યારેક મોઢાને બંધ કરતી હોય છે. જનાબે સકીના ફરમાવે છે, મારા ભાઈ અસગરની હાલત એવી હતી, મારો ભાઈ ક્યારે મોઢું ખોલતો હતો, પાછો બંધ કરી દેતો હતો. મારો ભાઈ પ્યાસ જેટલો તડપતો હતો. અઝાદારો હુસૈન કહે છે, રબાબ લાવ અસગરને પાણી પીવરાવા લઈ જાઓ. રબાબ રાજી થઈ ગયા, નવું કુર્તું પહેરાવી દીધા. માં રાજી થઈ ગઈ, અરે મારું તો દૂધ પણ સુકાઈ ગયું છે, મારા બચ્ચાને થોડું પાણી મળી જાય. અઝાદારો લો જનાબે રબાબ નવું કુર્તું પહેરાવીને એક મરતબા હુસૈનના હવાલે કર્યા. હુસૈન મેદાન લઈ ગયા, આવાજ આપી, એ ફૌજે જફાકાર, એ ઝાલિમો, અરે તમને ખબર છે આ બચ્ચાની માનું દૂધ સુકાઈ ગયું છે. ઝાલિમો કોઈ આવીને મારા બચ્ચાને થોડું પાણી પીવરાવી દો. અરે શું તમારા ઘરમાં કોઈ ઔલાદ નથી?
અઝાદારો કોઈ જવાબ ના આવ્યો. હુસૈન અલી અસગરને કહે છે, ઓ મારા લાલ, હું તને જમીને કરબલા પર બિછાવું છું. હાય, હુસૈન અલી અસગરને કરબલાની તપતી જમીન પર રાખી દીધા. જે જમીન એટલી ગરમ હતી, દાણો પણ પાકી જતો હતો. હુસૈન, આવાજ આપી, ઝાલિમો, અગર તમને એમ બીક લાગે છે આ બચ્ચાના બહાને હું પાણી પી લઈશ, કોઈ આવીને તમે પાણી પીવડાવી દો, મારા બચ્ચા ઉપર રહેમ કરો. જવાબ ના આવ્યો. હુસૈન અસગરને ઉપાડ્યા, આવાજ આપી, હું મારા લાલ, તું પણ હુજ્જતે ખુદાનો ફરજંદ છે. મારા લાલ, તારી હુજ્જતને તમામ કરી દે. અરે કયામત થઈ ગયું. અરે અલી અસગર પોતાની સૂકેલી જબાન સૂકેલા હોઠો પર ફેરાવવા લાગ્યા. અરે બચ્ચાનું આ મંજર જોઈને ઝાલિમો મોઢું ઝુકાવીને રોવા લાગ્યા. જરા વિચાર કરો, અરે જેની હાલત જોઈને ઝાલિમો રોવા લાગ્યા, એ બચ્ચાની માની હાલત શું હશે? અઝાદારો ઉમરે સાદ આવાજ આપી, આઈના આઈના હુરમલા, ઇકતા કલામ અલ હુસૈન. હુરમલા હુસૈનના કલામને કદ કરી દે. લો અઝાદારો, તીર કમાનમાં રાખવામાં આવ્યું. હાય, આગા મહેદી લખનવીનો એક જુમલો છે, કહે છે ઈ તીર કેટલું ખતરનાક હતું. આ પહેલી ખાસિયત તીરની હતી. તીરનું કદ, તીરની સાઈઝ અલી અસગરની સાઈઝ કરતા મોટી હતી. બીજું, તીરનું વજન અલી અસગરના વજન કરતા વધારે હતું. અને ત્રીજું, ઈ તીર એવું હતું જે અરબની અંદર ઊંટને ઝિબા કરવા માટે વાપરવામાં આવતું. અઝાદારો, એટલું વજનદાર તીર કમાનમાં દાખિલ કરવામાં આવે છે. અઝાદારો, અરે જ્યારે તીર ચાલે છે, હુરમલાના હાથ કાપવા લાગ્યા. કોઈ પૂછે છે, હુરમલા, તારો હાથ કેમ ધ્રુજી રહ્યો છે? હુરમલા કહે છે, અરે જ્યારે તીર ચલાવવા ચાહું છું, એક પડદાવાળી બીબી મારી સામે આવીને કહે છે, હુરમલા, મારા અસગર તારું શું બગાડ્યું છે? મારા અલી અસગરે શું ખરાબ કર્યું છે? બીબી આવીને કહે છે, મારા અલી અસગર ઉપર રહેમ કરો. મગર તીર હુરમલાને રહેમ ના આવ્યો. અઝાદારો, હુરમલાએ 3 ભાલનું તીર ચલાવ્યું. અરે તીર એટલું વજની હતું, બચ્ચું બાપના હાથોમાં પલટી ખાઈ ગયું. બચ્ચું બાપના હાથમાં પલટી ખાઈ ગયું. આયતુલ્લા વહીદે ખુરાસાની જ્યારે એમને સવાલ પૂછવામાં આવે છે, આગા, અરે કોઈ કહે છે તીર અલી અસગરના ગળાને પસાર કરી ગયું, કોઈ કહે છે તીર અલી અસગરના કાનથી પસાર થયું, કોઈ કહે છે તીર અલી અસગરના માથાથી પસાર થયું. આગા, એ તો બતાવો સાચી વાત શું છે? અઝાદારો, આયતુલ્લા વહીદે ખુરાસાની કહે છે, અરે 3 બનાવ એક સાથે બન્યા હતા. તીર 3 ભાલનું હતું. એક ભાલ અસગરના ગળામાં ગયો, બીજો અસગરના કાનમાં ગયો, ત્રીજો અસગરના માથામાં દાખલ થયો. લો અઝાદારો, લાશ અલી અસગર, આ લાશને ઉઠાવીને ઇમામ હુસૈન ખૈમાની તરફ આગળ વધી રહ્યા છે. અઝાદારો, રિવાયતના જુમલા છે, હુસૈન લાશને ઉઠાવીને ક્યાં
ક્યારેક આગળ જતા હતા, ક્યારેક પાછળ આવતા હતા અને વારંવાર કહેતા હતા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, રઝમ બે કઝાઇહી વ તસ્લીમન લે અમરે. હુસૈન માં હિંમત નથી. રબાબને જઈને શું કહે, તમે તો પાણી પીવડાવવા લઈ ગયા હતા. આઝાદારો, હુસૈન 7 વખત આગળ ગયા, 7 વખત પાછળ આવ્યા. એક મરતબા અસગરને લઈને જ્યારે ખૈમામાં ગયા, આવાજ આપી, રબાબ તારો અસગર આવી ગયો. રબાબ તારો અલી અસગર આવી ગયો. રિવાયતના જુમલા છે. અરે રબાબના પહેલા સકીના દોડતી દોડતી આવી. સકીના દોડતા દોડતા આવી ગયા. અઝાદારો, જ્યારે સકીના આવીને કહે, બાબા 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 મારો ભાઈ પાણી પીને આવી ગયો. બાબા સકીના તો હજી પ્યાસી છે. બાબા મને હજી પાણી નસીબ નથી થયું. સકીનાને શું જવાબ આપે? થોડી વારથી ઉમ્મે રબાબ આવ્યા. કહે છે, એ મારા હુસૈન, શું મારો અસગર પાણી પીને આવી ગયો? અઝાદારો, હુસૈન અબાના દામનને ઉઠાવે છે. અરે માં જીવતે જીવતા મરી ગઈ. ખુદા કોઈ માને ઔલાદનો જનાઝો ના દેખાડે. ઉમ્મે રબાબ આવાજ આપે છે, ઓ હુસૈન, અરે શું અસગર જેવા બચ્ચાને પણ ઝિબા કરવામાં આવે છે? ઓ અલી અસગર, તારી માં તારા વગર કેમ જીવતી રહેશે? અઝાદારો, આખી જિંદગી સળગેલા ઝૂલાને બગલમાં રાખીને મારોતી રહી. અસગર, તારી યાદને, મારા ઝૂલાને, તારા ઝૂલાને સાથે રાખીને રબાબની આંખ બંધ થઈ. જ્યારે ગુસ્લ દેવા માટે લઈ ગયા, શું જોયા? ઝૂલાની સળગેલી રાખ, લાકડીઓ લઈને મરતા સુધી અસગરને માં ભૂલી ન શકી. વાહ અસગરા, વાહ હુસૈના.